जय माताजी मित्रों, तो આપણે પહેલા વિડીયોની અંદર ધાર માતાના દર્શન કરી દીધા ને હવે આપણે છીએ તો તમે વિડીયોની અંદર બન્યા રહેજો જેથી કરીને આપણે આગળ બાળારામ દર્શન કરી શકીએ। આ જુઓ તો આપણે અમારા મિત્રો આગળ જઈ રહ્યા છીએ। જોઈ શકો છો વન વિભાગ બનાસકાંઠા આવી ગયું છે અને અહીંયાથી આ બાળારામનો બોર્ડ પણ મારેલો છે અને ત્યારે બાળારામ પહોંચી ગયા છીએ। वाह ईद सकता ना तो आएगा। हमारा मित्र આવી રહ્યા છે। तो આપણે હવે આવું હોય તો અમે આવીને આવ્યા। આપણે ફાઇનલી હવે બાળારામ પહોંચી ગયા છીએ। આવું અડો સ્ટેન્ડ હા પેલા હીરા જો પેલા કામ ઈટો નાખ્યું। તો જય માતાજી મિત્રો, આપણે હવે અહીંયા બાઇક પાર્કિંગ કરી દીધું છે અને સામે ઘણી બધી દુકાનો આવેલી છે અને તમે આ જગ્યાએથી જોઈ શકો છો કે નદીની અંદર ઘણું બધું પાણી ભરેલું છે અને અહીંયા નદીની અંદર કમળના ફૂલ ખીલેલા છે અને સામે સામે જ આ ચેક ડેમ બાંધેલો છે અને ચેક ડેમની અંદરથી પાણી આવી રહ્યું છે અને આ તમે સામે જોઈ શકો છો તે રિસોર્ટ છે। તો હવે તમે વિડીયોની અંદર બન્યા રહેજો। આપણે ભગવાન શિવના દર્શન કરવા જઈ રહ્યા છીએ। તો આ બધું નાસ્તાની લારીઓ ઘણી બધી છે, તો તમે નાસ્તો પણ કરી શકો છો। તો આ જગ્યાએ વડલો આવેલો છે ને વડલાથી આગળ આપણે જઈ રહ્યા છીએ। તો આપણે હવે મંદિરની અંદર આવી ગયા છીએ। તમે મંદિરની અંદર દર્શન કરી લો। તો આપણે હવે ફાઇનલી મહાદેવના મંદિરે આવી ગયા છીએ અને તમે વિડીયોની અંદર જોઈ શકો છો અને આ જે શિવલિંગની અંદરથી પાણીની ધારા વહી રહી છે અને તમે જોઈ શકો છો। તો આ બાજુમાં પૂજારી બેઠેલા છે, તમે દર્શન કરી શકો છો। તો આપણે હવે ભગવાન શિવના દર્શન કરી લીધા છે અને તમે જોઈ શકો છો કે મંદિરની અંદર અવનવી મૂર્તિઓ બનાવેલી છે, તો તમે જોઈ શકો છો। મંદિરમાં આવો તો 10 રૂપિયા જરૂરથી મૂકવા। બરાબર। તો હવે આપણે મંદિરની અંદરથી દર્શન કરીને બહાર નીકળી ગયા છીએ અને આ બાજુનું તમને લોકેશન બતાવું કે આપણે થોડી વાર પહેલાં જ જોયું હતું કે ચેક ડેમ બનાવેલો છે। ચેક ડેમની એકદમ નજીક આપણે આવી ગયા છીએ અને તમે જોઈ લો કે અંદર ચેક ડેમની ઉપર ઘણા બધા વાંદરાઓ બેઠેલા છે અને નદીની અંદર ઘણું બધું પાણી ભરેલું છે। આપણે ભગવાન શિવના દર્શન કરી દીધા છે અને આગળ આપણે ચાલી રહ્યા છીએ। તો તમે વિડીયોની અંદર બન્યા રહેજો કે જેથી કરી આપણે આગળના લોકેશનનો વિડીયો તમને બતાવી શકીએ અને અમારા મિત્રો પણ
પણ વિડીયો બનાવી રહ્યા છે. જે લોકો અહીંયાથી પણ આ રીતના નદી દેખાઈ રહી છે. અને વિડીયો તમને કેવો લાગ્યો વિડીયો કમેન્ટમાં બતાવી દેજો. જય માતાજી મિત્રો અને હર હર મહાદેવ લખી દેજો. અને બાળારામના ફૂલ નદી આવશે તો આપણે એનો પણ વિડીયો બનાવી દઈશું. તો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. જય માતાજી મિત્રો. તો આપણે હવે ફાઇનલ દર્શન કરીને હવે નીકળી ગયા હતા. તો તમે વિડીયોની અંદર કમેન્ટમાં હર હર મહાદેવ લખી દેજો.